અંશુયા માતાજી કેમ માતાજી તરીકે ન હોય? સવારથી સાંજ સુધીમાં ઓછામાં ઓછું 50 વખત ધરતી માને પ્રણામ કરતા. વૈષ્ણવજન તો તેને કહીએ રે પીડ પરાઈ. હું એક જ વસ્તુ કહીશ કે સાચા હિરલાની ઓળખ આજે જેણે કરી છે ને, તો સાવરકુંડલાની અંદર મારી પરમ પૂજ્ય શ્રી આદરણીય મનીષા માએ મારી ઓળખ કરી છે અને એક દી હું એમને હિરલો બનીને બતાવીશ. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ માય સેલ્ફ. થેન્ક યુ સો મચ. અનસુયા ગુપ્તાનું નામ તમે અનસુયા માતાજી આપ્યું છે, તેના વિશે હું તો એમ કહીશ કે આપણે સમગ્ર આખા દેશની વાત કરીએ. આમ તો જોવા જઈએ તો આધ્યાત્મિક ક્ષેત્રની અંદર તો આખું યુનિવર્સ છે, બ્રહ્માંડ છે. પૃથ્વી, પાતાળ અને આકાશ, જેમાં આખું યુનિવર્સ બ્રહ્માંડ સમાઈ ગયું છે, એ જ આ પરમાત્માનું અસ્તિત્વ છે. પણ હું ભારત દેશ પૂરતી વાત કરું તો એટલું કહીશ કે આપણા દેશની ધરતી જે છે એ જન્મ થાય એક દીકરીનો, ત્યારથી લઈને વૃદ્ધ થાય ને 100 વર્ષની, ત્યાં સુધી એ માતા કહેવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં કોઈ પણ દીકરી એક મા સમાન છે. તો સ્ત્રી માત્ર, નારી માત્ર માતૃત્વ, મમતા અને એક મા આદિશક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. તો આપણી સંસ્કૃતિ પ્રમાણે હું એમ કહીશ કે આપણે અંશુયા માતાજીની વાત કરું તો એ પણ એક મા છે અને કુદરતી એની પાસે એટલી બધી શક્તિ છે. બસ એ શક્તિ એક એવા મુકામે પહોંચે અને આ દેશનું એટલું બધું એને દેશ ઉપર પ્રેમ છે, ભારત માતા ઉપર, કે એ સતત હું જોઉં છું કે અંશુયા માતાજી સવારથી સાંજ સુધીમાં ઓછામાં ઓછું 50 વખત ધરતી માને પ્રણામ કરતા હશે. ધરતી માને ટચ કરવું, આંખો ઉપર લગાડવું અને પ્રણામ કરવું. તો આવું બધું જ્યારે હું જોઉં છું ને, ત્યારે મને એવું લાગે છે કે ખરેખર આ ભારત માતાની ધરતીમાં જો દીકરીની કોઈ આગમ શક્તિ હોય પહેલાંની, કે અગાઉથી પરમાત્માએ જેને ગયા જન્મથી આપેલી છે, તો ગયા જન્મ વખતની આ જન્મની અંદર આ શક્તિ લઈને ઉતરી છે. હવે અત્યાર સુધી લોકો એને કઈ નજરે જોવે છે એ લોકોના વિચાર છે, પણ હું મારા વિચારથી એટલું કહી શકું કે ભારત દેશની જો એક જન્મેલી એક કલાકની જન્મેલી દીકરી હોય, એ પણ જો માતા સમાન હોય, તો અંશુયા માતાજી કેમ માતાજી તરીકે ન હોય? અને બીજી વસ્તુ કે તમે નજર જે છે એ ચામડાની આંખેથી જોવાય, એને નજર કહેવાય કે તમે આ વસ્તુ જોઈ તો ચામડાની આંખોથી જોઈ. પણ નજર અને દ્રષ્ટિમાં ફરક છે ભાઈ, બરાબર છે? ચામડાની આંખોથી દેખાય એ નજર છે, પણ તમે જ્યારે અંદરથી કોઈને જોવો છો, ડીપલી અંદરથી તમે એનું એનાલિસિસ કરીને એના માટે વિચારો છો, તો એને દ્રષ્ટિ કહેવાય. તો તમારી જોવાની દ્રષ્ટિ કેવી છે અંશુયા માતા ઉપર, એ તમારે જોવાનું છે કે ભાઈ આની ઉપર તમારી દ્રષ્ટિ કઈ છે. તમે એને માતાની રીતે એ દ્રષ્ટિથી જોવો છો, કે તમે એને બહેનની રીતે દ્રષ્ટિથી જોવો છો, કે તમે એને એક મિત્રની દ્રષ્ટિથી જોવો છો, એ તો નિખાલસ છે. પણ તમારી દ્રષ્ટિ શું છે એ તમારે વિચારવું જોઈએ. બીજું, આજે જીવનની અંદર એક વસ્તુ તમને કહેવાની છે મારે, એ ખાસ કે લગભગ માણસ છે ને એ કોઈની અંદર કમી હોય ને એને ગોતતા હોય કે આની અંદર આ કમી છે, પણ ખૂબીને બહુ ઓછા લોકો ગોતતા હોય છે. કમીને તો બધા ગોતતા હોય છે, એમ નબળાને કોઈ રાખવા તૈયાર નથી. પાવરફુલની સાથે તો આખું જીવન વિતાવવા તૈયાર છે. તો જે વસ્તુ નકામી છે એ અત્યારે જગતમાં કોઈને જોતી નથી. પણ હું તો એમ કહું છું કે આ દુનિયામાં કોઈ પણ વસ્તુ નકામી નથી ભાઈ. શું નામ તમારું? અલ્પેશભાઈ. હું તમને એક જ કહીશ કે કોઈ પણ વસ્તુ નકામી નથી. એક વખત એક ગુરુજી દરિયા કિનારે ચાલતા ચાલતા જતા હતા 4 શિષ્યોને લઈને. એમાં રસ્તામાં એક શિષ્યની હાલત, તબિયત થોડી ખરાબ થઈ અને એને ઉલટી થઈ ગઈ. તો બાકીના 3 શિષ્યોએ જોયું, ગુરુજીએ જોયું, અને ગુરુજી તો જોઈને પાછા આગળ ચાલતા થયા. એટલે બીજા 3 શિષ્યો એની સાથે ચાલતા થયા અને ચોથો શિષ્ય જે ઉલટી કરતો હતો, એ ઉલટી કરતો હતો, એ ત્યાં જ ઘડીક વાર ઊભો રહ્યો અને ફરી પાછો વધારે તેજમાં ચાલવા લાગ્યો અને પાછો એ ગુરુજી સાથે ભેગો થઈ ગયો. તો 4 શિષ્યો જતા હતા, તો એમાંથી એક શિષ્યએ ગુરુજીને એમ પૂછ્યું
કે તમે જોયું છે કે આની તબિયત ખરાબ છે, એણે ઉલટી કરી છે, તો તમે બિલકુલ તમને ગુરુજી એની ઉપર કરુણા ન આવી? તમને એવું ન લાગ્યું કે આની તબિયત ખરાબ છે, હું જરા ખોટી થાવ કે અહીંયા ઉભો રહું? તમે નજર મારીને પાછા ચાલવા લાગ્યા અને એને આવું થયું તો તમને એવું થવું જોઈએ ને, તો તમે કેમ બિલકુલ કરુણા ન કરી? ત્યારે ગુરુજી કાંઈ ન બોલે, એ ચાલવા લાગ્યા. પણ એનો એ પ્રશ્ન પાછો બીજી વાર કર્યો, ત્રીજી વાર કર્યો, ત્યારે ગુરુજી એમ કીધું કે 1 મિનિટ બધા તમે ઊભા રહો, તમે પાછળ વળીને જુઓ. તો જ્યાં જે શિષ્યએ ઉલટી કરેલી હતી તબિયત ખરાબ હોવાને કારણે, ત્યાં ઘણા બધા કાગડાઓ અને બીજા પક્ષીઓ ત્યાં એમાંથી ફોડવા લઈને ખાતા હતા. અને પછી ગુરુજી પૂછે છે કે કાંઈ દેખાય છે તમને? તો શિષ્ય કહે છે કે એવું કંઈ ખબર ન પડી. તો કે તમે જુઓ, જેણે ઉલટી કરી છે એના ઉલટીની અંદરથી પણ પક્ષીઓ લઈને કાંઈ ખાઈ રહ્યા છે. તો એનું ઉલટી કરવાનું કારણ પણ ભગવાને જ રચેલું છે, અને એ ઉલટી કરે ને આ ખાય તો એનું પેટ ભરાય. તો આ પણ ઈશ્વરની જ રચના છે, એમાં તમે એને કાંઈ ન કરી શકીએ. તો જો માણસની કરેલી ઉલટી બી ખરાબ ન કહી શકાય, અકારણ ન કહી શકાય, કારણવશ થયેલી ઉલટી કહી શકાય. તો આટલી સરસ દીકરી, જીવતી જાગતી બોલતી ચાલતી, બિલકુલ તંદુરસ્ત સ્વસ્થ આવી સરસ દીકરી હોય 24 વર્ષની, તો એ નકામી કેવી રીતે કહી શકાય? હે ને? એક માણસની ઉલટી પણ નકામી નથી. મેં દાખલો આપ્યો તમને. તો એક દીકરી કેવી રીતે નકામી થઈ શકે? કામની જ છે, બધી દીકરીઓ જ છે. અને બીજું, બધાની ક્ષમતા અલગ અલગ છે, અને બધાની ક્ષમતા પ્રમાણે પરમાત્માએ બધાને શક્તિ આપેલી છે. તો મારી પણ સમાજને એક જ પ્રાર્થના છે કે તમે આ દીકરીને મદદ ન કરો તો કાંઈ નહીં. તમે શારીરિક, આર્થિક, માનસિક, કોઈ હાજા માંદી હોય, ક્યારેય કોઈ બીજી કોઈ સામાજિક બીજી કોઈ એને તમે મદદ ન કરો તો કાંઈ નહીં. કોઈ પણ માનસિક વિકલાંગ દીકરીને પણ તમે એને ક્રિટિસાઇઝ, નિંદા ન કરો. તમે નિંદા ન કરો. કેમ કે છે ને, જ્યારે આપણે કોઈ માણસને એક આંગળી ચીંધીએ ને, ત્યારે આ 3 આંગળી છે ને એ આપણી બાજુ આવે છે. હે ને? હું તમારી સામે એક આંગળી કરું તો આ 3 આંગળી તો મારી બાજુ આવે છે. તો માણસે પોતાનું વિચારવાનું છે કે પોતે કેટલો સારો માણસ. આપણે કેવા છીએ એ આપણને જ ખબર છે અંદરથી. બાળપણથી લઈને અત્યાર સુધી આપણે કેટલા સારા કામ કર્યા, કેટલા નબળા કામ કર્યા, કેટલું સારું વિચાર્યું, કેટલું નબળું વિચાર્યું, એ આપણને પોતાને સેલ્ફને જ ખબર છે. તો આપણે કોઈને પણ આંગળી ચીંધીએ એ પહેલાં આપણે પોતાની જાતને એનાલિસિસ કરવું જોઈએ. અને કોઈ પણ વિકલાંગ હોય અથવા તો કમજોર હોય તો એને સપોર્ટ કરો, એનું જીવન આગળ વધે, સારું બને, અને એના જીવનમાં એ પણ પોતાના વજૂદને પામે, અને જીવન જીવવાનું એને પણ એક કૌશલ્ય મળે, એને પણ એક જીવન જીવવાનો આનંદ મળે, ઉત્સાહ મળે. હે? તો એવું તમે વિચારો. હંમેશા આમ કહેવાય છે કે દુબળાની સાથે કોઈ ન હોય, સબળાની સાથે બધા હોય. જેની પાસે બધી શક્તિ હોય, આમ દામ દંડ ભેદ બધું હોય, અને એને તો બધા માનવાના છે. પણ ગરીબનું કોણ છે? બિચારાનું કોણ છે? બુદ્ધિ વગરનાનું કોણ છે? કમજોરનું કોણ છે? હે? તો વિચારો, પરમાત્માની આ સૃષ્ટિમાં જેટલા બી પશુ, પક્ષી, પ્રાણી, મનુષ્ય માત્ર જેટલા બી જીવો છે એ બધા પોતપોતાનું એક કાર્ય લઈને આવ્યા છે. અને કાળચક્રની અંદર આ બધું જ કાર્ય સમય પ્રમાણે સમાપ્ત થાય છે અને ફરી નવું સ્વરૂપ ધારણ કરે છે. તો આ કાળચક્રને સમજો. કેટલી વાર આપણે આ દુનિયામાં આવ્યા છીએ, હજી કેટલી વાર પાછા આવવાના છીએ, અને કર્મો અનુસાર આપણને આ જીવન મળ્યું છે, મનુષ્યનો દેહ મળ્યો છે. બહુ સુંદર અને બહુ જ ઉચ્ચ કક્ષાનો આપણને આ જેને મનુષ્ય કહી શકાય એવી યોની મળી છે. તો એનો સદુપયોગ કરીએ, કોઈની પણ નિંદા ન કરીએ. શું કીધું છે કે વૈષ્ણવજન તો તેને કહીએ રે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ. એમાં એક લાઈન આવે છે કે નિંદા ન કરે કે નહીં રે. નિંદા ન કરે કે નહીં રે. તો કોઈની પણ નિંદા કરતાં પહેલાં આપણે વિચારવાનું કે આપણામાં પણ ઘણી બધી ત્રુટીઓ, ખામીઓ છે, છતાં પરમાત્માએ આપણને જીવન બક્ષ્યું છે. તો આપણાથી કોઈની સરાહના ન થાય તો નિંદા ન કરવી, આપણાથી કોઈને માન ન દેવાય તો અપમાન ન કરવું, આપણાથી કોઈને સન્માન ન દેવાય તો તમે એને હટ ન કરો, એની ઉપર નફરત ન કરો. તમે ન કરી શકો તો કાંઈ નહીં, પણ તમે જે છે એને ના ઠુકરાવો. કારણ કે ઈશ્વરે
આ સૃષ્ટિમાં આપણને એક કડીમાં બાંધેલા છે. ખુશાલભાઈ હું તમને કહું છું, તમે મારાથી અલગ નથી, તમે મારાથી અલગ નથી અને આખું બ્રહ્માંડ તમારાથી અલગ નથી. એટલે એક લાઈન છે કે આઈ ઇઝ યુ, યુ આર યુનિવર્સ, યુનિવર્સ ઇઝ મી, ધેટ ઇઝ વાય આઈ ઇઝ યુ. હું છું એ તું છે, તું છે એ બ્રહ્માંડ છે, બ્રહ્માંડ છે એ હું છું, એટલે જ હું છું એ તું છે. તો આપણે બધા વી આર વન છીએ. આપણી અંદર કોઈ વસ્તુ અલગ નથી. જે 5 તત્વ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશથી આ તમારું શરીર બનેલું છે 5 તત્વોથી, એ જ 5 તત્વોથી સૃષ્ટિના દરેક જીવ. માતા, તમે જે આશ્રમ ચલાવી રહ્યા છો એના વિશે થોડીક માહિતી આપો, એમનું નામ. આ આશ્રમ સાવરકુંડલામાં આવેલો છે, અમરેલી જિલ્લામાં, ગુજરાત રાજ્યમાં. અમરેલી જિલ્લો, સાવરકુંડલા ગામની અંદર, બાયપાસ રોડ ઉપર, જે અમરેલી મહુવા બાયપાસ રોડ કહેવાય છે. તો સાવરકુંડલામાં આ અમરેલી મહુવા બાયપાસ રોડ ઉપર આ આશ્રમ આવેલું છે. ત્યાં ડુંગરા ઉપર છે, હિલ સ્ટેશન જેવું છે, ડુંગરા ઉપર આ આશ્રમ આવેલું છે. દેવશ્રી દિવ્યાનંદ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રેરિત મા બાપનું ઘર આ આશ્રમનું નામ છે. અને આ આશ્રમનો એડ્રેસ છે અને મારો મોબાઈલ નંબર છે 96 242 51 2 4. તો ક્યારેય બી કોઈને મુલાકાત લેવી હોય તો ચોક્કસ મોસ્ટ વેલકમ. બધાને મારા જય સિયારામ. જય સિયારામ. તો મિત્રો, આ હતો આશ્રમનો વિડીયો. તમારે મુલાકાત લેવી હોય તો જરૂર આ જગ્યા ઉપર પધારજો. તેમનું નામ, એડ્રેસ ને મોબાઈલ નંબર હું તમને ડિસ્પ્લે ઉપર બતાવી દઈશ. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.